નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ બેઝિક ગણિત રાખ્યું છે એમના માટે આપણે મોસ્ટ આઈએમપી ઉદાહરણની સિરીઝ શરૂ કરી છે. મિત્રો, આ શરૂ કરવા પાછળનો મારો આશય શું હતો? તો તમે છેલ્લા 2 વર્ષના બેઝિક ગણિતના પેપર તમે એકવાર જુઓ તો તમને ખ્યાલ આવશે મિત્રો કે એની અંદર મોટા ભાગે ઉદાહરણમાંથી ક્વેશ્ચન લેવામાં આવે છે. બરાબર, એટલા માટે મને વિચાર આવ્યો કે ચાલો ને એક મોસ્ટ આઈએમપી ઉદાહરણની સિરીઝ શરૂ કરી. આપણે ઓલરેડી જે મોટા જે ચેપ્ટર છે, આંકડાશાસ્ત્ર, સંભાવના, રચના, પ્રમેય, બરાબર, સમાંતર શ્રેણી, એ તમામ સ્વાધ્યાયના વિડીયો તો આપણે મૂક્યા જ છે. સાથે સાથે તમામ ચેપ્ટરની અંદરથી જે મોસ્ટ આઈએમપી ઉદાહરણ હોય એ પણ હું તમને આપું છું, જેથી તમે આરામથી પાસ થઈ શકો અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. બરાબર, ચાલો તો ઉદાહરણ 7 આપણે જોવાનું છે કે બિંદુ -4 અને 6 એ બિંદુઓ A -6 10 અને B 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આ આપણે શોધવું છે મિત્રો. તો આ કોઈ બિંદુ છે એ આ AB રેખાખંડને કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે એક્ઝામ્પલ તરીકે એક આકૃતિ લઈએ. માની લો કે આ A બિંદુ છે, બરાબર, અને આ B બિંદુ છે. આ છે -4 અને 6 અને આ છે -6 અને 10. આ રીતનું કોઈ રેખાખંડ છે. બરાબર, હવે એ આ એક મિનિટ મિત્રો, A બરાબર છે -6 અને 10 અને B બરાબર છે 3 અને -8. બરાબર, હવે મિત્રો જુઓ, આ A B રેખાખંડ છે. બરાબર, આપણે A અને B ના બિંદુઓ આપેલા છે. હવે આ બિંદુ છે એ કોઈ જગ્યાએ છે AB ઉપર, પણ કઈ જગ્યાએ? અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. આપણે ધારી લઈએ ચલો કે અહીંયા છે. બરાબર, તો મિત્રો આ બિંદુ કોઈ અહીંયા છે કે -4 અને 6. તો આ ગુણોત્તર કયો છે કે કેટલા ગુણોત્તરની અંદર વિભાજન થાય છે કે 2:1, 3:1, 4:5, 6:8, કયા ગુણોત્તરનું વિભાજન થાય છે એ આપણે મિત્રો શોધવું છે. તો આ બિંદુ આપણે કોઈક ધારી લઈએ કે કોઈક બિંદુ છે P. બરાબર, તો મિત્રો અહીંયા આપણે લખીએ કે ધારો કે બિંદુ -4 અને 6, અહીંયા આપણે P કરી દઈએ, એ AB રેખાખંડને M1:M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર, આ M1 ને M2 મિત્રો હવે આપણે શોધવા છે. આપણે ધાર્યું કે M1 M2માં ગુણોત્તર વિભાજન કરે છે, જે આપણે હવે મિત્રો શોધવું છે. તો આપણું સૂત્ર શું થશે મિત્રો? તમને ખબર છે કે વિભાજનનું સૂત્ર શું છે? આપણે ગયા ઉદાહરણમાં જોયું હતું કે PXY બરાબર M1x2 વત્તા M2x1 ભાગ્યા M1 વત્તા M2. એ જ રીતે અહીંયા શું થશે મિત્રો? M1y2 વત્તા M2y1 ભાગ્યા M1 વત્તા M2. બરાબર, ચલો હવે શું કરવાનું છે આપણે મિત્રો? તો આપણને XYનું જે કિંમત છે આપેલી છે, શું છે? -4 અને 6. બિંદુ તે આપણને ખબર જ છે કયું છે. બરાબર, ચાલો હવે M1 આપણને ખબર નથી, એ તો મિત્રો આપણે શોધવાનું છે. ચાલો, આ આપણા માટે શું થશે મિત્રો? x1 y1 અને આ આપણા માટે x2 y2. આપણે લખી દઈએ આ x1 y1 અને આ x2 y2. તો x2 કેટલો છે? 3, તો કૌંસમાં 3 લખીએ. M2 નું M2, x1 કેટલું છે? -6, તો અહીંયા -6 લખીએ. ચાલો, M1 M2 ખબર નથી એટલા માટે M ની જગ્યાએ M1 વત્તા M2 લખવું પડશે આપણે. બરાબર, ચાલો એ જ રીતે M1 ની જગ્યાએ તો M1, y2 કેટલું છે? -8 વત્તા M2 ની જગ્યાએ M2, y1 કેટલું છે? 10 ભાગ્યા M1 વત્તા M2. ચાલો આગળ કરીએ. -4 6. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ મિત્રો. 3 ગુણ્યા M1 તો શું લખાય? 3M1 લખાશે. બરાબર, હવે અહીંયા માઇનસ છે ને પ્લસ છે, તો પ્લસ માઇનસ શું થશે? -6 આગળ આવી જાય તો 6M2 ભાગ્યા M1 વત્તા M2. એ જ રીતે આની અંદર જોઈએ તો -8 છે,
-8m1 અને 10m2 એટલે 10m2 ભાગ્યા m1 વત્તા m2 બરાબર છે. હવે આમાં શું કરવાનું છે તો વારાફરથી x યામ અને y યામ આપણે સરખાવીશું. ચાલો તો આપણે કોઈ બી એક જ યામ લઈ લઈશું તો પણ ચાલી જશે મિત્રો. x યામ લેશો તો પણ ચાલશે, y યામ લેશો તો પણ ચાલશે બરાબર, કારણ કે આપણે m1 m2 શોધવું છે. આપણે લખીએ અહીંયા કે x યામ સરખાવતા તો x યામમાં આ બાજુ શું છે -4 છે, અહીંયા શું છે x યામમાં 3m1 ઓછા 6m2 ભાગ્યા m1 વત્તા m2. મિત્રો જો તમે y યામ સરખાવશો ને તો પણ તમારો સેમ જ જવાબ આવશે બરાબર. તમે ટ્રાય કરો હોય તો કરી જોજો. હવે મિત્રો આ ભાગાકારમાં છે, આ બાજુ આવશે શું થઈ જશે ગુણાકાર થઈ જશે, માટે અહીંયા શું આવશે -4 ગુણ્યા m1 વત્તા m2 બરાબર 3m1 ઓછા 6m2 માટે. હવે મિત્રો આ અંદર ગુણાઈ જાય તો -4 ગુણ્યા m એટલે -4m1 -4 ગુણ્યા m2 એટલે -4m2 બરાબર 3m1 -6m2 બરાબર. આપણે -4m1 ને પેલી બાજુ લઈ જઈએ, 6m2 ને આ બાજુ લઈએ તો માઇનસ છે, આ બાજુ શું થઈ જશે પ્લસ, તો 6m2 ઓછા 4m2. એ જ રીતે અહીંયા શું છે 3m1 છે, હવે આ માઇનસ છે બરાબર, તો આ બાજુ શું થઈ જશે મિત્રો પ્લસ થઈ જશે. શું આવશે અહીંયા પ્લસ 4m1 માટે 6માંથી 4 શું વધશે 2 વધશે, તો શું લખીશું આપણે 2m2 બરાબર 3 ને 4 7 7m1. તો મિત્રો આપણે અહીંયા જોઈએ કે m1 ભાગ્યા m2 કરીએ આપણે તો આ 7 ને આ બાજુ લાવી દઈએ તો 2/7 અને અહીંયા m1 ભાગ્યા આ m2 આ બાજુ જતું રહે તો m1 ભાગ્યા m2 બરાબર શું આવ્યું 2/7. માટે મિત્રો આપણે લખી શકીએ કે m1 જેમ m2 બરાબર શું જવાબ આવશે 2/7. તો મિત્રો આ આપણો ગુણોત્તર મળી ગયો છે બરાબર. તમારે જવાબમાં લખવું હોય પૂરા વાક્યમાં તો અહીંયા લખી શકો કે -4 6 એ AB રેખાખંડને 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે. તો આ રીતે તમે સરસ મજાનું મિત્રો એક્ઝામ્પલ લખી શકો બરાબર છે. આવી રીતે તમે સરસ મજાનું લખશો બોર્ડમાં તો પૂરેપૂરો માર્ક્સ મળશે મિત્રો. જો મિત્રો તમને વિડીયો ગમતા હોય તો લાઇક કરો, તો અમને પણ થોડું મોટિવેશન મળે કે બાળકોને મારું કામ ગમે છે તો વધુને વધુ એક્ઝામ્પલ તમારા માટે લઈને આવે બરાબર. વિડીયો શેર પણ કરતા રહેજો બરાબર. ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી પાછું બેલ આઇકન પણ દબાવી દેજો. ચાલો મિત્રો નવી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.